જ્યોતિર્લિંગ એટલે ભગવાન શિવનું એક દિવ્ય અને સ્વયંભૂ પોતે પ્રગટ થયેલું પ્રકાશમય સ્વરૂપ. જ્યોતિર્લિંગ શબ્દ બે સંસ્કૃત શબ્દોથી બનેલો છે. જ્યોતિષ પ્રકાશ અથવા તેજ અને લિંગ ચિહ્ન પ્રતીક અથવા નિશાની. આમ જ્યોતિર્લિંગનો શાબ્દિક અર્થ પ્રકાશનું લિંગ થાય છે. જ્યોતિર્લિંગનો મહિમા અને મહત્વ. સ્વયંભૂ પ્રાગટ્ય. જ્યોતિર્લિંગો મનુષ્યો દ્વારા બનાવવામાં આવ્યા નથી, પરંતુ તે સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું મનાય છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યાં જ્યોતિર્લિંગ છે ત્યાં ભગવાન શિવ સ્વયં પ્રકાશના રૂપમાં પ્રગટ થયા હતા. બ્રહ્મા વિષ્ણુનો વિવાદ. શિવપુરાણ અનુસાર એકવાર બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો હતો. ત્યારે ભગવાન શિવ એક વિશાળ અનંત પ્રકાશ સ્તંભ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા, જેનો કોઈ અંત કે શરૂઆત ન હતી. આ દિવ્ય પ્રકાશને જોઈને બંને દેવોએ શિવની સર્વોપરિતા સ્વીકારી. 12 જ્યોતિર્લિંગ. ભારતમાં કુલ 12 મુખ્ય જ્યોતિર્લિંગ આવેલા છે, જે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગોના દર્શન અને પૂજા કરવાથી ભક્તોના પાપોનો નાશ થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. પૃથ્વીનો આધાર. એવી માન્યતા છે કે આ 12 જ્યોતિર્લિંગોના કારણે જ પૃથ્વીનો પાયો છે અને તેના કારણે જ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આધ્યાત્મિક ઉન્નતિ. જ્યોતિર્લિંગોની મુલાકાત લેવાથી ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય